નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 1 મેથી બદલાઈ શકે છે આ રાશિના લોકોનું કિસ્મત. મિત્રો, આ રાશિના લોકો માટે ખાસ સમય. મિત્રો, 1 મેના રોજ બુધ દેવ અસ્ત થશે, જેના કારણે કેટલીક રાશિઓની કિસ્મત ચમકવાની છે. મિત્રો, આ રાશિના લોકોના જીવનનો ગોલ્ડન ટાઈમ હવે શરૂ થવાનો છે. મિત્રો, આ રાશિના લોકોની કિસ્મત પલટાશે. આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓની બહાર આવશે. મિત્રો, આ રાશિના લોકોના જીવનમાં હવે આવવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ. હવે મિત્રો, આ રાશિના લોકો ધનથી માલામાલ થવાના છે, જેના કારણે આ રાશિના લોકોને લોટરી લાગશે અને મિત્રો તેમના કરિયરમાં મોટો ઉછાળો આવશે. જેના કારણે મિત્રો કેટલીક રાશિના લોકોની કિસ્મત પલટવાની છે અને મોટી મોટી ખુશ ખબરીઓ પ્રાપ્ત થવાની છે આ રાશિના લોકોને. મિત્રો, માતા લક્ષ્મીની વિશેષ કૃપા આ રાશિના લોકો પર થવાની છે, જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે મિત્રો. જેના કારણે આ રાશિના લોકોના સારા દિવસો શરૂ થઈ શકે છે. તો ચાલો મિત્રો, હવે કઈ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ જેમનું જીવન 1 મેથી બદલવાનું છે. તો મિત્રો, બસ આ જ જાણવા માટે આ વિડીયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી સાંભળો, કારણ કે મિત્રો શક્ય છે કે તેમાં તમારી પોતાની રાશિ પણ હોઈ શકે છે. મિત્રો, જ્યોતિષની દુનિયામાં દરેક ગ્રહનું પોતાનું અલગ અલગ મહત્વ હોય છે અને તેમાંનો એક છે બુધ ગ્રહ. તેને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે મિત્રો. કારણ સ્પષ્ટ છે, આ બુદ્ધિ, બોલચાલ, વેપાર, નિર્ણય લેવાની ક્ષમતા અને સંચાર કમ્યુનિકેશન સાથે જોડાયેલો છે મિત્રો. જ્યારે પણ બુધ પોતાની સ્થિતિ બદલે છે, ત્યારે તેનો પ્રભાવ સીધો આપણા વિચારવા, સમજવા, બોલવા અને કામ કરવાની રીત પર પડે છે મિત્રો. હવે મિત્રો, 21 મે 1926 રોજ રાત્રે 11:00 બુધ મેષ રાશિમાં અસ્ત થવાનો છે. અસ્ત થવું સાંભળવામાં ભલે થોડું નકારાત્મક લાગે, પરંતુ જ્યોતિષમાં દરેક સ્થિતિ દરેક માટે ખરાબ નથી હોતી મિત્રો. કેટલીક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો. આ બદલાવ પછી ખાસ કરીને કરિયર, વ્યાપાર, નેટવર્કિંગ અને નવા અવસરોમાં વધારો જોવા મળી શકે છે મિત્રો. કેટલાક લોકોને અચાનક એવા મોકા મળી શકે છે જેના વિશે તેમને કલ્પના પણ ન કરી હોય મિત્રો. 1 મે 2026 રોજ રાત્રે 11:10 બુધ મેષ રાશિમાં પોતાની નીચ અવસ્થામાં પ્રવેશ કરશે મિત્રો. તો ચાલો મિત્રો જાણીએ કઈ રાશિઓ માટે બુધનું અસ્ત થવું લાભદાયક થઈ શકે છે મિત્રો, જેના કારણે આ રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. મિત્રો, આ રાશિના લોકોનો ગોલ્ડન ટાઈમ શરૂ થઈ શકે છે, જેના કારણે આ રાશિના લોકોને મોટા મોટા ધન લાભ આ દિવસથી થઈ શકે છે. આ રાશિના લોકોના જીવનમાં મોટા બદલાવ આવી શકે છે મિત્રો. મિત્રો, આ રાશિના લોકો પર શનિદેવના બુધથી માતા લક્ષ્મીની કૃપા વરસવાની છે, જેના પરિણામે કેટલીક રાશિઓને કરિયરમાં પ્રગતિ, આર્થિક લાભ અને સમાજમાં
માન સન્માનમાં વૃદ્ધિનો અનુભવ થવાની શક્યતા છે મિત્રો. તો મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા માતા લક્ષ્મીના સાચા ભક્તો આ અમારા વિડીયોને એક પ્યારે લાઈક કરજો. કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખો, જેથી મિત્રો માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને માતા લક્ષ્મીનો આશીર્વાદ હવે મળવાનો છે. અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે મિત્રો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો હવે જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. તો મિત્રો કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ સમય તમારા માટે ઘણી આશાઓ લઈને આવી રહ્યો છે. બુધ તમારા દસમ ભાવમાં અસ્ત થશે. દસમ ભાવને કરિયર, પ્રતિષ્ઠા અને કામકાજનું ઘર માનવામાં આવે છે મિત્રો. તેનો અર્થ એ છે કે તમારા કામનો સીધો પ્રભાવ તમારી ઓળખ અને સફળતા પર પડશે. હવે મિત્રો જ્યાં સુધી તમે જે મહેનત કરી છે તેનું ફળ મળવાનો સમય આવી ગયો છે. જો મિત્રો તમે નોકરી કરો છો તો પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. બોસ અને સિનિયર તમારા કામથી ખુશ થઈ શકે છે. નવી જવાબદારીઓ મળી શકે છે. ક્યારેક એવું પણ થાય છે કે આપણે મહેનત તો કરીએ છીએ પરંતુ ઓળખ મળતી નથી. આ સમયે તમને તે ઓળખ મળવાની શક્યતા છે મિત્રો. જો મિત્રો તમે બિઝનેસ કરો છો તો નવી યોજનાઓ સફળ થઈ શકે છે. નવા ક્લાયન્ટ મળી શકે છે. અટકેલા પૈસા પાછા આવી શકે છે. તમને એવા લોકો સાથે મળવાનો મોકો મળી શકે છે મિત્રો જે આગળ જઈને તમારા માટે ફાયદાકારક સાબિત થશે મિત્રો. મિત્રો આ દરમિયાન ધન લાભના યોગ મજબૂત છે તમારા માટે. અચાનક પૈસા મળવાની શક્યતા પણ છે. રોકાણથી ફાયદો થઈ શકે છે. સમજદારીથી કરો. આ સમય તમને માત્ર એક વાતનું ધ્યાન રાખવાનું છે મિત્રો. અહંકારથી બચો અને મોકાને ઓળખો. જે અવસર સામે આવે તેને હળવાશથી ના લો. તમારી કોશિશોના સારા પરિણામ મળવાની શક્યતા છે મિત્રો. તમને કામ માટે પ્રવાસ કરવો પડી શકે છે મિત્રો. આ ટ્રીપથી તમને વધુ પ્રગતિ અને પૈસા મળવાની શક્યતા છે મિત્રો. નોકરીના નવા મોકા પણ મળી શકે છે. બિઝનેસમાં સારો નફો થઈ શકે છે મિત્રો. અને મિત્રો તમારે ડીલરશીપ અને નિર્ણય લેવાની સ્કીપથી સફળતા મળવાની શક્યતા છે મિત્રો. મિત્રો તમે સમજદારી અને પ્લાનિંગથી વધુ પૈસા કમાઈ શકો છો. તમે પૈસા પણ સારી રીતે બચાવી શકો છો મિત્રો. તમારા સંબંધમાં ખુશી વધારવા માટે તમારા પાર્ટનર સાથે સારો તાલમેલ જાળવો. તમે તમારા સકારાત્મક વર્તનથી ખુશી અનુભવી શકો છો મિત્રો. તમે તમારા મન અને શરીરમાં સારી પોઝિટિવિટી મેળવી શકો છો મિત્રો. હવે મિત્રો જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો
સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો આ સમયે નેટવર્કિંગ પર ધ્યાન આપો. જેટલા મિત્રો વધુ લોકો સાથે જોડાશો એટલો ફાયદો તમને થશે. કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે જે શરૂઆતમાં થોડી પડકારજનક લાગશે પરંતુ આગળ જઈને તમને ઘણો ફાયદો આપશે. મિત્રો આ સમય પોતાને સાબિત કરવાનો છે મિત્રો. જો મિત્રો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમય તમારા માટે શુભ હોઈ શકે છે. સિંહ રાશિના લોકો માટે આ સમય રાહત અને પ્રગતિ બંને લઈને આવી રહ્યો છે મિત્રો. જો મિત્રો તમે છેલ્લા સમયથી માનસિક તણાવ અથવા આર્થિક પરેશાનીથી પસાર થઈ રહ્યા હતા તો હવે તમને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે મિત્રો. મિત્રો આ બદલાવ માતા લક્ષ્મીની કૃપાથી શક્ય બની રહ્યો છે. કરિયરમાં નવી જવાબદારીઓ મળી શકે છે જે શરૂઆતમાં થોડી પડકારજનક લાગશે પરંતુ આગળ જઈને તમને ઘણો ફાયદો અપાવશે મિત્રો. મિત્રો આ સમય પોતાને સાબિત કરવાનો છે મિત્રો. જો મિત્રો તમે ક્યાંક રોકાણ કર્યું હોય તો તેમાં અણધાર્યો લાભ મળી શકે છે. કરજમાંથી રાહત મળવાના પણ સંકેત છે મિત્રો. જેના કારણે મન હળવું લાગશે. પરિવારમાં ચાલતા મતભેદ ધીમે ધીમે દૂર થશે. સંબંધોમાં સુધારો આવશે અને ઘરમાં ખુશહાલ વાતાવરણ રહેશે મિત્રો. માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા જીવનમાં સ્થિરતા અને સંતુલન આવશે. હવે મિત્રો જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો મકર રાશિના લોકો માટે આ સમય ધીમે ધીમે પરંતુ સ્થાયી લાભ આપનાર સાબિત થઈ શકે છે. મિત્રો આ સમય તમારા માટે ખાસ છે કારણ કે અટકેલા કામો પૂરા થવા લાગશે. નવી દિશા મળશે. કરિયરમાં સ્થિરતા આવશે. નવા અવસર મળી શકે છે. પ્રમોશન અથવા નવી નોકરીના યોગ બની શકે છે. જૂના પ્રયત્નોનું મિત્રો પરિણામ મળશે. જો મિત્રો તમે લાંબા સમયથી કોઈ બાબત માટે પ્રયત્ન કરી રહ્યા હતા તો હવે તેનું પરિણામ મળવાનો સમય છે મિત્રો. બિઝનેસમાં સુધારો થશે. નવી ડીલ્સ મળી શકે છે. પાર્ટનરશિપથી લાભ થઈ શકે છે. જો મિત્રો તમે આર્ટ, મ્યુઝિક, ડિઝાઇન, કનેક્ટ, ક્રિએશન જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છો તો મિત્રો તમને ખાસ લાભ મળી શકે છે. જો કોઈ કેસ ચાલી રહ્યો હોય તો રાહત મળવાની શક્યતા છે મિત્રો. બાબતો તમારા પક્ષમાં જઈ શકે છે. ધીમે ધીમે સુધારો થશે. સ્થિરતા આવક બનશે. ખર્ચ પર નિયંત્રણ રહેશે. નવું વાહન ખરીદવાનો યોગ બની શકે છે. ઘર અથવા પ્રોપર્ટી સાથે જોડાયેલી યોજનાઓ આગળ વધી શકે છે મિત્રો. મિત્રો આ સમયે ધીરજ રાખો. ઉતાવળમાં કોઈ નિર્ણય ના લો. સારો નોકરીનો અવસર મળી શકે છે મિત્રો. નિર્ણય લેવાની ક્ષમતા મજબૂત થશે. સ્વસ્થતાના મામલામાં પણ સુધારો જોવા મળશે મિત્રો. માનસિક શાંતિ વધશે અને તમે પહેલા કરતાં વધુ સકારાત્મક અનુભવશો.
માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો તમારા જીવનમાં સ્થિરતા, સંતુલન અને સમૃદ્ધિ આવશે મિત્રો. તમામ રાશિના લોકો માટે આ સમય કોઈ નવા અધ્યાયની શરૂઆત જેવો છે મિત્રો. જ્યાં પહેલા અવરોધો હતા ત્યાં હવે રસ્તાઓ ખુલતા જોવા મળશે મિત્રો. મહેનતનું ફળ મળશે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધશે. માતા લક્ષ્મીની કૃપાથી મિત્રો માત્ર આર્થિક અને કાર્યમાં જ સુધારો નહીં થાય, પરંતુ માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને જીવનમાં સંતુલન પણ આવશે મિત્રો. જો મિત્રો તમે પણ આ રાશિમાંથી કોઈ એક રાશિ સાથે જોડાયેલા છો, તો આ સમય તમારા માટે આગળ વધવાનો, નવા અવસર આપવાનો અને જીવનને વધુ સારું બનાવવાનો છે મિત્રો. જો મિત્રો તમે કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તો હવે તમને તેમાંથી પણ બહાર આવવાની શક્તિ મળશે મિત્રો. મિત્રો આ સમય તમને વધુ મજબૂત બનાવશે, આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, આવકના નવા સ્ત્રોત બનાવશે અને ખર્ચમાં સંતુલન રહેશે મિત્રો. અટકેલા કાનૂની મામલાઓમાં પણ રાહત મળી શકે છે મિત્રો. સ્વાસ્થ્યના મામલામાં પણ મિત્રો સુધારો જોવા મળશે, માનસિક શાંતિ વધશે અને તમે પહેલા કરતાં વધુ સકારાત્મક અનુભવશો મિત્રો. માતા લક્ષ્મીજીની કૃપાથી મિત્રો તમારા જીવનમાં સ્થિરતા, સંતુલન અને સમૃદ્ધિ આવશે. કુલ મળીને 1 મે 2026થી બુધનું મેષ રાશિમાં અસ્ત થવું કેટલીક રાશિના લોકો માટે નવા અવસર લઈને આવશે મિત્રો. કરિયર અને વ્યાપારમાં ઉછાળો આવી શકે છે મિત્રો. નેટવર્કિંગ અને કમ્યુનિકેશનથી લાભ થશે મિત્રો. પરંતુ એક મહત્વની વાત, જ્યોતિષ માત્ર સંકેત આપે છે, ગેરંટી નહીં. મિત્રો તમારી મહેનત, નિર્ણય અને વિચારસરણી સૌથી વધુ મહત્વ ધરાવે છે મિત્રો. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને એક પ્યારી લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.